નમસ્કાર. સીધો સવાલ, શું એસઆઈઆરમાં ખુલ્લી આંખે ખેલ થઈ રહ્યો છે અથવા તો સમગ્ર પ્રક્રિયા જે વિપક્ષ અને જમીન પરથી સવાલ ઉઠે છે આમ જનતાના, તેમાં ખુલ્લી આંખે શું સિસ્ટમ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે? આ સવાલ એટલા માટે ઉઠે, પહેલા 14 લાખની આસપાસ વિપક્ષે એક ડેટા શેર કર્યો કે ફોર્મ 7 ભરાયા અને એ રીતે ભરાયા કે જેમાં બે પદ્મશ્રી સામેલ હતા, હાજી રમકડું અને સાથે જ એક હાસ્ય કલાકાર. આ બંને નામ સામે આવ્યા બાદ સવાલો ઘણા બધા ઉઠ્યા અને સવાલો ઉઠતા રહ્યા. તેના વચ્ચે રાષ્ટ્રીય મુદ્દો પણ બન્યો, કેમ કે અલગ અલગ રાજ્યોમાં પણ મુદ્દો હતો. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું. હવે તમે કહેશો કે સ્થિતિ શું છે? સ્થિતિ એ છે કે તમારું નામ કમી કરાવવા માટે કોઈએ ફોર્મ ભર્યું, જેમ કે જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરે ફોર્મ ભર્યું. એ ફોર્મ નંબર 7 જે માંગવામાં આવી રહ્યું છે, અથવા તો ફોર્મ નંબર 7 થકી જે લોકો નામ કમી કરાવી રહ્યા છે તેમની પાસે શું આધાર પુરાવા મંગાય છે? આ સવાલ નીચેથી ઉઠે છે. હવે આ બધી જ પ્રક્રિયા ચાલી રહી છે, તેના વચ્ચે આ વિવાદમાં શું સત્તા પક્ષના જે નેતાઓ છે એનો બચાવ થઈ રહ્યો છે? કેમ કે 14.11 લાખ ફોર્મ 7ની સંખ્યા હતી અને હવે પહોંચી ગઈ છે 1.83 લાખ. પોલીસ ફરિયાદથી માંડીને, કેમ કે જ્યારે ખોટું થાય છે તો કોઈ પણ હોય એમની સામે કાર્યવાહી થાય, કોઈ કાયદાથી ઉપર નથી. જો એફિડેવિટ ફરિયાદ થવાની બીકથી નથી થઈ રહ્યું, અથવા તો મતદારોના નામ જે કમી કરાવવાની વાત છે, બદ ઇરાદો શું ફર્યો નથી? એ બધા જ સવાલો આજે ઉઠ્યા, ઘણા બધા રિપોર્ટ છપાયા. એ પછી આ દ્રશ્યો ગીર સોમનાથ વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાના છે. પ્રાંત અધિકારી સાથે જે દલીલ કરી રહ્યા છે એ દલીલ ફોર્મ 7 માટે છે. ચર્ચા અને વિવાદ તો ત્યારે પણ ઉઠ્યો જ્યારે ભાજપના તાલાલાના ધારાસભ્ય ભગવાન બાળક પર આક્ષેપ લાગ્યા કે નામ કમી કરાવવા માટે તેમના એક વ્યક્તિએ ફોર્મ ભર્યા. આ બધું જ ચાલતું રહેશે, પણ વિમલ ચુડાસમા અને પ્રાંત અધિકારી વચ્ચેની વાતચીત એક સમયે થોડી ઉગ્ર દલીલોમાં ફેરવાઈ છે. એમ કહેવામાં આવે છે કે મને ફોર્મ 7 જોઈએ છે, કોને ભર્યું છે, કે મતદારોના નામ કમી કરવામાં આવે, અને કહેવામાં આવ્યું કે તમને જ જાણ નથી તો હું ક્યાં જઈને માંગુ. હવે આ બધી જ ઘટનામાં એક વિડીયો એવો વાયરલ થયો કે બધી જ ચર્ચાઓ પૂર્ણ થઈ. ગ્રાફિક્સ પણ ચલાવું છું. એ બધી જ ચર્ચાઓ પૂર્ણ થયા પછી કહેવામાં આવે છે કે હવે થોડો મોબાઈલ કેમેરા નીચો કરો. મોબાઈલ કેમેરા નીચો થાય છે પણ બંધ નથી થતો, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એમાં અધિકારી કહી રહ્યા છે, સ્વીકારી રહ્યા છે કે ખોટું થઈ રહ્યું છે, અને ખોટું થઈ રહ્યું છે તો ખોખારો ખાઈને ધારાસભ્ય અને તેના સમર્થકો પણ કહી રહ્યા છે. સમજી શકીએ છીએ. તો શું બધા જ અધિકારીઓને ખબર છે કે ઘણા બધા કિસ્સામાં ખોટું થઈ રહ્યું છે? આ સવાલ બહુ ગંભીર છે. એક અધિકારી અને એક પ્રજાના પ્રતિનિધિ, એ બંને વચ્ચેની વાતચીત, પહેલા ઉગ્ર દલીલો થાય, બાદમાં ફોન ડાઉન થાય છે. પણ કોઈ સમર્થક હશે કેબિનમાં કે જેને ફોન તો ડાઉન કર્યો, પરંતુ રેકોર્ડિંગ ઓન હતું અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એમાં જો અધિકારી કહે કે હા થઈ રહ્યું છે, તો આમાં પ્રક્રિયા અને કાર્યવાહી શું થશે? અથવા તો સ્પષ્ટીકરણ મંગાશે ખરા, જે હજુ સુધી નથી આવ્યું. પ્રયત્ન અમે વિમલ ચુડાસમાને જોડવાનો પણ કર્યો, થોડા અનરીચેબલ હતા. પણ ફોર્મ 7 શું ખોટા ભરાઈ રહ્યા છે નામ કમી કરાવવા માટે? પહેલા એ સંવાદ સાંભળી લઈએ, પહેલા ચર્ચા અને બાદમાં જે મોબાઈલ ડાઉન થાય છે, રેકોર્ડિંગ ઓન હોય છે મોબાઈલ કેમેરાનું, તેમાં જે ઓડિયો કેપ્ચર થાય છે, એ ઓડિયો કેપ્ચર જે થયો છે એ ઘણા બધા ગંભીર સવાલ ઉભા કરે છે. એક અધિકારી તરીકે તમારી ફરજ છે એનું ચેક કરો. એક પ્રજાના પ્રતિનિધિ તરીકે જે આ ખોટું કોણ કરી રહ્યું છે, તમે જો તમે ફોર્મ નથી આપતા તો એનો મતલબ એવો સમજે કે તમે કોઈને બચાવવાના પ્રયત્નમાં છો. તો એનો મતલબ એ જ થાય છે. એની જોગવાઈ અધિકાર છે કે નહીં મારે લેવાનો? મને કહો કે અધિકાર છે, પણ માહિતીનો અધિકાર છે. માહિતી તમને આપી બરાબર. માહિતીનો ઝેરોક્ષનો અધિકાર નથી, મને પરિપત્ર આપો. તમને લેખિતમાં જવાબ આપો. નહીં, લેખિતમાં તમે લેખિતમાં
આટલી પ્રમાણમાં ઝેરોક્ષ ન કરી શકે એવું આપ્યું. તમે એમ નથી કીધું કે મારી પાસે કોઈ પરિપત્ર એવો છે કે તમને ઝેરોક્ષ આપી ન શકાય. અને આપણે એવો જવાબ કરી કે ભાઈ આ ઝેરોક્ષ આપવાની જોગવાઈ નથી એટલે આ વસ્તુની માહિતી આપી શકાય એમ નથી. નહીં, મને પરિપત્ર આપો. પરિપત્ર જો વાત સાંભળો. એક વસ્તુ તો ના ના આપણે શું કરું, તમે જે ચાલો છો, હું જે ચાલું છું એ ગુજરાતના બંધારણ પ્રમાણે ચાલે છે. બરાબર છે? ગુજરાતમાં વિધાનસભામાં 182 જે નક્કી કરતા હોય એમાંથી હું એક છું. એ પરિપત્ર પાછળ તમે 182 લોકો જે પરિપત્ર જે નીતિ નિર્માણ કરે છે એમાંથી હું એક છું. તો તમે જો આ કરો તો તમે 182 ને મુખ્યમંત્રી રૂપે પણ મોટા છો. અમને ખબર છે કે આ ખોટા છે. અમને ખબર છે કે તમને આમાં વસ્તુ એ અમને ખબર છે કે આ ખોટા છે. અમને ખબર છે કે તમને આમાં વસ્તુ એ અમને ખબર છે કે આ ખોટા છે. બીજો વિડીયો કાફી હતો. પહેલો લાંબો લચક વિડીયો હતો જેમાં દલીલો હતી અને દલીલો કોમન થઈ રહી છે. અમને ખબર છે કે આ બધા ખોટા છે. કોણ બધા ખોટા છે? ફોર્મ ભરનાર ખોટા છે, ફોર્મ ભરાવનાર ખોટા છે. એક સામાન્ય વ્યક્તિ પોતાના વિસ્તારમાં મતદાર યાદીમાં પોતાનું નામ શોધતો રહી જાય, પદ્મશ્રી સ્તરના વ્યક્તિ, તો સામાન્ય નાગરિકની શું સ્થિતિ? આ જ સ્થિતિ માંગરોળમાં હતી, જૂનાગઢના માંગરોળમાં, જ્યાં ઇસ્યુ ચાલી રહ્યો છે, તાલાલામાં થયો. તો ખરેખર અધિકારી જે દબાયેલા અવાજે ફોન થોડો સાઈડમાં થયા બાદ રેકોર્ડિંગ ઓન હતું, જે કહી રહ્યા છે આ બધા ખોટા છે. તપાસ થશે, અથવા તો 14 લાખ જે અરજીઓ હતી ફોર્મ 7 માટેની ટોટલ, એમાંથી 1.83 લાખ પર જે અરજીઓ આવી ગઈ તેની પાછળનું કારણ શું છે? સવાલો ગંભીર છે. દિલીપ પટેલ આપણી સાથે જોડાશે, વરિષ્ઠ પત્રકાર, અને લાંબા સમયથી આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. યોગેન્દ્ર યાદવે પણ આ મંચ ઉપર કહ્યું કે ન માત્ર ગુજરાતમાં, એ તો અચંબિત થઈ ગયા કે આટલા લાખ લોકો માઇગ્રેટ થયા. ગુજરાત તો ગ્રોથ એન્જિન છે. પણ દિલીપભાઈ, આજે એક તમે દલીલો સાંભળી ધારાસભ્ય અને પ્રાંત અધિકારી વચ્ચે, એમાં એક જે કટકો જે છે એમાં કહે છે કે આ બધા જ ખોટા છે. એટલે શું માનવું? કેમ કે આ એક કોમન પ્રશ્ન ફોર્મ 7નો એસઆઈઆરને લઈને, કેમ કે દરેકને લાગુ પડતો પ્રશ્ન છે ને. તમને કે મને ખબર પડે અથવા સામાન્ય માણસને ખબર પડે કે આપણી પાસે તો બધું જ છે, હું તો આ દેશનો રાજ્યનો નાગરિક છું, મારું જ મતદાર યાદીમાં નામ ન હોય અથવા કાઢી નાખવામાં આવે અથવા કોઈ અરજી કરે, જે 2 પદ્મશ્રીના કિસ્સામાં થયું, તો આ વિડીયોની શું ગંભીર નોંધ લેવાશે અથવા સ્પષ્ટીકરણ આવશે? આમાં મૂળ વાત એ છે કે સૌથી પહેલા કોઈ જો જવાબદારી તો ચૂંટણી તંત્ર છે. ગુજરાતનું ચૂંટણી તંત્ર જે છે, કેન્દ્રીય ચૂંટણી પંચનું, એ પહેલા સૌથી પહેલી જવાબદારી એની આમાં બને છે. તમે જે યોગેન્દ્ર યાદવનો જે ઇન્ટરવ્યુ લીધેલો એમાં જે બધી વિગતો આપી છે એ તો આપણે એ સાંભળીને હચમચી જાય એવી વિગતો છે. એ તમારો ખરેખર સારામાં સારો ઇન્ટરવ્યુ હતો જીએસટીવી નો, ને તમે જે એન્કર તરીકે તમે હતા. આમાં જે વિગતો બતાવે છે, યોગેન્દ્ર યાદવ પોતે કહે છે કે 1 કરોડ જેટલા મતદારોની ગોલમાલ માત્ર ગુજરાતમાં થઈ છે અને આખા ભારતમાં સૌથી વધારે ગુજરાતમાં થઈ છે. તો આ કોઈ એક મત વિસ્તારનું નથી. ભગવાન, આપણા જે ધારાસભ્ય ભગવાન એકમાત્ર કરી રહ્યા છે એવું નથી, પણ ત્યાં રંગે હાથ પકડાઈ ગયું છે. પહેલી વાત તો એ છે. અને ખરેખર ધારાસભ્યએ આના માટે પ્રજાની, ત્યાંના મતદારો છે એની માફી માંગવી જોઈએ. રમેશભાઈએ આ અંગેનું ઘણી બધી ત્યાં રજૂઆતો કરી, વિરોધ કર્યો, અને જે મતદારો, એના ગામમાં જે મતદારો હતા તો એ મતદારો પણ એમણે શોધી કાઢ્યા. તો આ આખો જે બનાવ છે, જુનાગઢ જિલ્લા, ગીર સોમનાથમાં જે ઘટનાઓ બની છે, અમદાવાદમાં જે ઘટનાઓ બની છે, પાટણમાં અને કચ્છની 3 બેઠકોમાં આ જ પ્રકારની ફોર્મ 7ની જે ઘટના બની છે, એ ખરેખર આખા ભારતમાં સૌથી મોટું મને તો કૌભાંડ લાગી રહ્યું છે મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવા માટે. અને આ જે મોટાભાગને તમે જુઓ કે જ્યાં ભાજપનું વર્ચસ્વ ઓછું છે અને છેલ્લા 6 ચૂંટણીઓથી ભાજપ જ્યાં ચૂંટાતું નથી એવી બેઠકોને પસંદ કરવામાં આવી એવું મને લાગી રહ્યું છે. કારણ કે આ કોઈ એકલ દોકલ વ્યક્તિનું કામ નથી. આ વ્યવસ્થિત રીતે પાર્ટી દ્વારા આ કરવામાં આવેલું કામ છે. અને એમાં જે કંઈ થઈ રહ્યું છે એ મારી દ્રષ્ટિએ આપણે 55,000 મતદાન કેન્દ્રો આપણે ગણીએ, અને જે ભાજપ સતત ચૂંટાતું આવે છે એ 50% બેઠકો આપણે કાઢી નાખીએ, તો બાકીની જે 50% બેઠકોમાં જે થયું છે, આ 12.5 લાખ મતદારનું ફોર્મ 7નું જે આખી બાબત છે એ બહુ ગંભીર છે. આમાં
વિરોધ પક્ષ જ્યાં મજબૂત છે એને ખતમ કરવાની મૂળ વાત છે. અને આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથમાં તો એક સૌરાષ્ટ્રના એકમાત્ર ધારાસભ્ય વિરોધ પક્ષના કોંગ્રેસ પક્ષના બચેલા છે. તો આ આખું જે ષડયંત્ર છે એની પાછળ ચૂંટણી પંચ સૌથી પહેલું જવાબદાર છે. હરિત શુક્લ ગુજરાતના જે સીઈઓ છે ચૂંટણી પંચના, એની જવાબદારી સીધી બને છે કે આમાં એમણે ધ્યાન કેમ ન રાખ્યું. આજ સુધી જ્યારે વિરોધ પક્ષોએ એના પર દબાણ વધાર્યું, ત્યાં મળવા ગયા, પછી આખી જે ઘટના બની અને પછી એમણે જાહેર કરવું પડ્યું, કમને જાહેર કરવું કે આવા 12.5 લાખ મતદારો છે. તો આ બાબત જે છે એ ગુજરાતમાં અત્યંત ગંભીર બાબત છે. સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં હરાવવાનું મોટું ષડયંત્ર મને લાગી રહ્યું છે. અને ત્યાર પછી આ જ મતદાર યાદી જે ઉપયોગમાં લેવાની છે એ 2027ની વિધાનસભાની ચૂંટણી છે એમાં લાવવાની છે. તો આ ભગવાનભાઈ જે ત્યાં કર્યું છે એ એક મોડેલ છે. ત્યાં કબૂલાત થઈ છે, અધિકારી કબૂલે છે, આ બધી જ બાબતો છે. પણ બીજા બધા વિસ્તારોમાં પણ આ જ પ્રમાણે થયું છે. અને આ કોઈ પણ રીતે ગુજરાતમાં લોકશાહીને ખતમ કરવા માટેનું મોટામાં મોટું ષડયંત્ર મને લાગી રહ્યું છે. જી, આ બંને ભગવાન બારડ અને વિમલ ચુડાસમાની બેઠક તો અલગ અલગ છે, પણ સવાલો બધી જ જગ્યાએ ગંભીર છે. અને એ જ રીતે ગંભીર છે ફોર્મ 7. હવે જે યોગેન્દ્ર યાદવે વાત કરીએ હતી કે નીતિ આયોગમાં જે આંકડો છે અલગ છે, જે યંગ પોપ્યુલેશનની આપણે વાત કરીએ છીએ, એડલ્ટ પોપ્યુલેશનની વાત કરીએ છીએ, એ હિસાબથી જે ફાઇનલ આંકડો આવ્યો. અને પાછો એક પ્રેસ નોટમાં એમ કહેવામાં આવે કે અમે ડોર ટુ ડોર કેમ્પેન કરીને, ડોર ટુ ડોર સંપર્ક કરીને જે એક પ્રક્રિયા પૂરી કરી છે, એ ડોર ટુ ડોર કેવું થયું છે એ આંકડાઓ દર્શાવે છે. એ જ ગંભીર સવાલ છે. બીજી ચર્ચા એ છે કે જે ધડાધડ જે ફોર્મ 7 ભરાવા લાગ્યા, વિપક્ષ શું મોડેથી જાગ્યું? ત્રીજી વાત એ કે રાહુલ ગાંધીએ પણ આ અંગે ટ્વીટ કર્યું હતું. સુપ્રીમ કોર્ટમાં પિટિશનની તૈયારીઓ હતી. 14.11 લાખ ફોર્મ 7ની સંખ્યા ને 1.83 લાખ પર આવી જાય. શું ડર લાગ્યો કાર્યવાહીનો? કેમ કે એવી પણ ચર્ચા છે, તમે જે હરીશ શુક્લાની વાત કરી, તેઓ દિલ્હી જઈને તમામ વાસ્તવિકતા રજૂ કરી ચૂક્યા છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ મુદ્દો ન માત્ર ગુજરાતમાં પરંતુ અન્ય રાજ્યોમાં પણ છે. વિપક્ષ મોડેથી જાગ્યું કે બીજા કોઈ કારણ છે કે આમાં પ્રક્રિયા જો લીગલ થાય એના કારણે શું 14 લાખમાંથી 1.83ની આસપાસ આ ફોર્મ 7ની સંખ્યા આવી ગઈ? બહુ સારી વાત છે પ્રવીણભાઈ. આ તમારો મુદ્દો અત્યંત વાજબી છે. કારણ કે જે રીતે એફિડેવિટ કરવામાં આવી રહી છે કે અમારા ભૂલથી આમાં સહી થઈ ગઈ છે, ભૂલથી આ બધું થઈ ગયું છે, તો કાયદો એ એફિડેવિટ થી કઈ સુધરી નથી જતો. તેમણે જે ભૂલ કરી છે તો એમાં સજા થવી જ જોઈએ. એફિડેવિટ કરે છે એના કારણે એની સામે કેસ ન થાય એ તો બિલકુલ ન કરવું જોઈએ. રાજ્ય ચૂંટણી પંચે એટલે કે દરેક જિલ્લા કલેક્ટર જે ચૂંટણી અધિકારી છે એણે જેટલા ફોર્મ 7 ખોટી રીતે આવેલા છે, કોઈ જાતના પુરાવા વગર આવેલા છે, એ જેટલા પણ સાબિત થાય એની સામે તાત્કાલિક ધોરણે એફઆઈઆર કરવી જોઈએ. મારી દ્રષ્ટિએ માનો કે આ 14 લાખ જેટલા આ રીતના ફોર્મ 7ના આપણે ગણીએ તો ઓછામાં ઓછા માનો કે એક વ્યક્તિએ 100 ફોર્મ ભરેલા હોય તો 14,000 લોકો સામે એફઆઈઆર કરવી પડે છે અને કરવી જ જોઈએ. એને કોઈ પણ રીતે એને એમાંથી છોડી શકાય નહીં, કાયદાની પ્રક્રિયામાંથી બિલકુલ ન છોડી શકાય. તો આવા 14,000 લોકો, માનો કે સરેરાશ 100 ફોર્મ ભરેલા હોય તો આવા 14,000 લોકો સામે તાત્કાલિક ધોરણે એની સામે ફરિયાદ નોંધાવી જોઈએ. અને ગૃહ પ્રધાન જે આપણા છે હર્ષ સંઘવી, એને જાહેર નિવેદન કરવું જોઈએ કે આમાં જે કંઈ ગોલમાલ થઈ છે, કાયદાનો ભંગ થયો છે, એની સામે સરકાર એફઆઈઆર નોંધશે. આવી તાત્કાલિક એમને જાહેરાત કરવી જોઈએ. કારણ કે આ કોઈ નાનો ગુનો નથી, આ સામૂહિક ગુનો છે. અને આ ગુનો જે છે અને આરોપ પણ મૂકવામાં આવે છે કે એક રાજકીય પક્ષની ઓફિસમાંથી આ બધા જ ફોર્મ છાપીને આપવામાં આવ્યા હતા. તો એમાં ચૂંટણી પંચની જે જવાબદારી બને છે કે આની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો એ કાયદાકીય કાર્યવાહી આજથી શરૂ કરી દેવી જોઈએ. એફિડેવિટ જે કરવામાં આવી રહ્યા છે, સોગંદનામા જે કરવામાં આવી રહ્યા છે, એ એમણે સ્વીકારવાનો ઇનકાર કરવો જોઈએ. અને તાત્કાલિક ધોરણે હરિત શુક્લએ જાહેર સ્ટેટમેન્ટ આપવું જોઈએ, પ્રેસ સ્ટેટમેન્ટ આપવું જોઈએ કે અમે આ જેટલા પણ આમાં ગેરરીતિ જેટલામાં જોવા મળશે એ તમામની સામે અમે પગલાં ભરીશું. કારણ કે આ કોઈ નાનું કૌભાંડ નથી, માત્ર ફોર્મ 7 નહીં, બીજા બધા પણ આમાં ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે ચૂંટણી પંચ આંખ બંધ કરીને એક રાજકીય પક્ષને મદદ કરી રહી છે. અને કયો રાજકીય પક્ષ છે બધા જાણીએ છીએ આપણે. તો આ કાયદાકીય પ્રક્રિયા, તમારો પ્રશ્ન બહુ સરસ છે કે કાયદાકીય પ્રક્રિયા જેમ બને એમ ઝડપથી કરવી જોઈએ. એના એક પણ દિવસનો વિલંબ ન કરવો જોઈએ. હરિત શુક્લએ
ગુજરાતના મતદારોમાં વિશ્વાસ મેળવવા માટે એને કહેવું જોઈએ કે અમે તમામની સામે એફઆઈઆર નોંધીશું અને કોઈ એક સંયુક્ત રીતે તમે કોઈ એક ટીમ બનાવો, એની સમક્ષ બધી એફઆઈઆર એની સમક્ષની બધી અરજીઓ લો અને એક જ જગ્યાએ બધી એફઆઈઆર નોંધવામાં આવે. આવી કોઈ એક સિસ્ટમ ગોઠવો, કારણ કે આ નાની ઘટના નથી, આમાં હજારો લોકો સામે એફઆઈઆર કરવી પડશે. જી પ્રવીણભાઈ, તમે એક આપણે થાનનો જે સાબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી સાબુદ્દીનભાઈ રાઠોડનો કિસ્સો લઈ લઈએ, જેમાં પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના ઋત્વિક મકવાણાએ જે વાત કરી હતી કે ફોર્મ આખું ફોર્મેટમાં છપાઈને આવે છે ને જેને સહી કરી છે, મતલબ કે જેને નામ લખ્યું છે કે અરજદાર કોણ છે, જેનું નામ, હવે એ પ્રોપર નામ ગુજરાતીમાં નથી લખી શકતા, તો એક અરજી માટે શું એને પ્રિન્ટ કરાવી હશે? એને લાઈવ ડેમો બતાવ્યો અધિકારી સામે કલેક્ટર ઓફિસમાં જઈને. એ કહી રહ્યા છે કે મને સવારના ફોન આવે છે, હું શું કરું? તો આ પરિસ્થિતિઓમાં જે સૌથી મોટી વાત રહી કે માહિતી પૂરી પાડવી, એ આમ નાગરિક હોય, વિપક્ષ હોય કે પબ્લિક ડોમેનમાં, જ્યારે ઇલેક્શન કમિશન ઉપર સતત એ માહિતી ટ્રાન્સપરન્સીથી પૂરી પાડવામાં, સમયસર પૂરી પાડવામાં જ્યારે સવાલ ઉઠે છે, ત્યારે જ શું આ પ્રશ્ન ઊભો થાય છે? મતલબ કે સમથિંગ ઇઝ ફિશી, કે માહિતી નથી, છે તો મોડી છે, અને દર વખતે આ થઈ રહ્યું છે. આ જોગાનું જોગ માનો છો? ના, બિલકુલ જોગાનું જોગ નથી. આ પહેલા પણ આવી ઘણી બધી ઘટનાઓ બને છે. આપણે જાણીએ છીએ કે 2016માં જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી, ત્યારે રાતોરાત મતદાર યાદીમાંથી નામ ગુમ કરી દેવાયા હતા. આનંદીબેન પટેલની સરકાર હતી ત્યારે તો 1,25,000 આવા મતદારો ગુમ કરી દેવાયા હતા. ડિલીટેડના સિક્કા લાગી ગયા હતા. ડિલીટેડના સિક્કા લાગી ગયા હતા 2015. વોટર્સને કેન્સલ જે સિક્કા લગાવેલા હતા અને પછી પાછળમાં કેટલાકમાં સુધારા પણ કર્યા હતા, પછી એની ભૂલ પકડાઈ જતા, પણ પગલા કોઈની સામે નતા લાયા. ત્યારે સમયના અમદાવાદના ચૂંટણી અધિકારી જે કલેક્ટર હતા એની સામે પણ પગલા ન ભર્યા, કોઈની સામે નહીં. તો આ આજકાલની પ્રેક્ટિસ નથી, ઘણા સમયથી પ્રેક્ટિસ છે. સૌથી પહેલી જે વોટ ચોરી જે થઈ હતી એ પાદરામાં થઈ હતી. પાદરાના એક ઈવીએમમાં પકડાયું હતું, એનું લેખિતમાં કબૂલાતનામું હતું. કોંગ્રેસે એ સમયે પ્રેસ કોન્ફરન્સ કરીને અમદાવાદમાં સિદ્ધાર્થ પટેલે જાહેરાત પણ કરી હતી. એ બધા સોગંદનામાથી લઈને એને જે અધિકારીએ કબૂલાત કરી હતી એ પણ જાહેર હતું. તો આ જે માલ પ્રેક્ટિસ છે એ આજકાલની નથી, એની પદ્ધતિ બદલાતી રહી છે. આ વખતે ફોર્મ 7 ને ટાર્ગેટ કરવામાં આવ્યો એસઆઈઆર ની પ્રક્રિયામાં. તો આ જે થઈ રહ્યું છે એમાં ખરેખર તો અધિકારીઓ, કેટલા બધા અધિકારીઓ સામે પગલા ભરવા પડે એવું છે, એવી હાલત આજે ઊભી થઈ છે. અને એટલા માટે આ એક વ્યવસ્થિત ષડયંત્ર છે. દર ચૂંટણીમાં એની જે આવા ષડયંત્રો જે થાય છે એની પદ્ધતિ બદલાતી રહે છે, અને એ પદ્ધતિ પ્રમાણે આ વખતે ફોર્મ 7 લાવવામાં આવ્યું છે. અને રાતોરાત થોડા જ દિવસમાં, 5-6 દિવસમાં જ રાતોરાત આટલા બધા ફોર્મ ભરાઈ જાય, કોણ માની શકે? નક્કી ચોક્કસ આમાં કોઈ ષડયંત્ર છે, અને એની પાછળ કોણ છે એના માટે સંયુક્ત તપાસ ચૂંટણી પંચે કરવી જોઈએ, અને અલગથી એની તપાસની અલગથી સીટની રચના કરીને આખા રાજ્યમાં ક્યાં ક્યાં આવું થયું છે એ તમામ એમને તપાસ કરવી જોઈએ. અને એટલા માટે આવા જે ષડયંત્રો થઈ રહ્યા છે દર ચૂંટણીમાં થાય છે, એક ચૂંટણીમાં થાય છે એવું નથી, દરેક ચૂંટણીમાં આ પ્રકારના કોઈક ને કોઈક રીતે ષડયંત્ર થાય છે. અને એ ષડયંત્રની જે પદ્ધતિ બદલાઈ રહી છે એ પદ્ધતિનો અભ્યાસ પણ ચૂંટણી પંચે કરવો જોઈએ. જી પ્રવીણ. અને બહુ સારી વાત કરી, કેમ કે પબ્લિક ડોમેનનો મુદ્દો છે, દરેક લોકોને અસર કરતો મુદ્દો છે, પણ આ પ્રકારના ગંભીર મુદ્દે દર વખતે સરકાર, સિસ્ટમ, અધિકારીઓ, તંત્ર અને વિપક્ષ, આ બધાને જ્યારે પ્રજા ઢંઢોળે ત્યારે જાગવાનું હોય. સવાલ એ મતાધિકારનો છે, જેના પર આપણે ગૌરવ લઈએ છીએ, અને દરેક ચૂંટણીમાં, મીડિયા માધ્યમોમાં પણ અમે સ્લોગન ચલાવીએ છીએ, લોકશાહીનો સૌથી મોટો પર્વ. પણ એ પર્વ ઉજવવા માટે તમે જે હયાત છે એ જો મતદાર યાદીમાં નામ જ ન હોય, જે જેન્યુન છે, જે કદાચ નથી આ દેશનો નાગરિક અથવા તો એ નિયમો નથી ફિટ થઈ રહ્યા, એ વાત અલગ છે, એ તો કાયદાનું કામ કરશે. પણ આ બધું જ શું ખરેખર ખુલ્લી આંખે ખેલ ચાલી રહ્યો છે? અધિકારી મોગમમાં દબાયેલા અવાજ એમ સ્વીકારે કે નહીં ખોટા છે, પણ કોણ ખોટા છે, કોણ ખોટું કરી રહ્યું છે, એના મુદ્દે તપાસ થવી જોઈએ. ન માત્ર તપાસ, પણ લોકોને લાગવી જોઈએ કે આમ જનતા સાથે, આ દેશના નાગરિક સાથે જે સરકાર બનાવે છે ને કોઈ પણ પાર્ટીને વિપક્ષમાં બેસવા માટે મેન્ડેટ આપે છે, કદાચ એની કિંમત સમજાવવી પડશે, પ્રસ્થાપિત કરવી પડશે. એ કઈ રીતે થશે? આ પ્રકારની ચોખ્ખા ઘીના મોંથાની જેમ ગળે ઉતરી જાય એવી કાર્યવાહી કરીને. ધન્યવાદ દિલીપભાઈ, ચર્ચામાં જોડાયા, અને અપેક્ષા રાખીએ કે આ વિડીયો કેટલો ગંભીરતાથી લેવાય છે.
વેરાવળ અને અન્ય જગ્યાએ જે પરિસ્થિતિઓ છે કેટલી સંભળાય છે, શું પગલાં લેવાય છે તેના પર નજર બનેલી રહેશે. એક બ્રેક માટે રોકાઈશું.